મફતલાલ, એ દાડમના ખેતીના પાકને વરસાદ પડ્યો હોય, એના ફૂલડા બેઠા હતા, એ આખું પેલું પડી ના ગયું હોય, આખો દાડમનો પડી ના જાય, પણ એના ફૂલડા પડી જાય એનો પાક ક્યાંથી થાય? અને દાડમ તો ના બેહે ને. તો પછી એને પણ આપણે આપવું એવું રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. અને એને 2 એટલે લગભગ 50,000 કરતા વધારે એને ખેડૂતના ખાતામાં એના ભાગે જે દાડમ વાવે છે એમને મળવાની વ્યવસ્થા. અને પહેલી વાર આ રીતનું થયું છે. દાડમ પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે આ પ્રમાણેનું પેકેજ જે આપ્યું હોય તો એ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એ નિર્ણય કર્યો છે. તો એમને ખેડૂતોને જ્યાં નુકસાન છે ત્યાં વ્યવસ્થા એની કરી દેવી. અને આખા વિસ્તારમાં જેટલા દાડમ છે ને એ બધાને ફૂલડા આવેલા જ હતા. અને એક ટાઈમે વરસાદ પડ્યો છે. વરસાદ પડવાનો એક ટાઈમે સિઝન હતી ને, અને ત્યારે જે બેઠા હતા ને એક ટાઈમે એનું નુકસાન થયું છે. તો આ રાજ્ય સરકારે ખેડૂતોને ઉદારતાપૂર્વક એને, દાખલા તરીકે તમે જોયું હશે ઘાસની ગાડીઓ, ઘાસ પલળી ગયું, પૂર આવ્યું એમાં પલળી ગયું, એમાં અમુક તણાઈ ગયું, અને પછી વરસાદ વધારે થયો એટલે જે હુકું પડ્યું તે પલળી ગયું. તો પછી શેખ ત્યાંથી દક્ષિણમાંથી ત્યાંથી ખટારા ભઠ્ઠી ભરીને આપણે અહીંયા આગળ લઈને કીધું કે ભાઈ ગામડા સુધી ઘાસ પહોંચાડો અને આ ઢોરા બધા ખાય. આ બધું થાય છે એ ખબર પડે છે, એમ દોણામ જાય છે બારોબાર. નહીતર 2 જણા વાતો કરે ને પેલું આમ હોય પછી આવું કે એમ, નહીતર કરવા વાળા હશે ને એને પછી મનમાં ત્યાંથી બેઠા ભૂપેન્દ્રભાઈને એમ થાય માન્ય મુખ્યમંત્રી શ્રી કે હું આટલું બધું કરું છું ને અહીંયા ખબર છે કે નહીં, એવું ના થાય. તો આ ધ્યાનમાં આવે છે. કોઈ દાડો આટલા ખટારા ભાળ્યા હતા કે કોઈ આવીને આપણા ગામડામાં ત્યાં પહોંચે એવું જોયું હતું કોઈ દાડે? એટલે અહંકારવાળો ભાળ્યા હતા કોઈ દાડો? નતા ભાળ્યા ને. તો આ જે કામ કર્યું એ સારું કર્યું ને. તો એના માટે કરીને મારે તમને કહેવું છે કે જે કામ આવું સારું કરે એને આપણે બધાએ વધાવવા પડે. તો જો બહુ તમને એમ લાગે કે આ કામ સારું થયું ને ખેડૂતના દીકરા તરીકે તમને એમને લાગતું હોય કે આ નિર્ણય રાજ્ય સરકારે કર્યો, ઐતિહાસિક નિર્ણય કર્યો, અને એમાં તમારો મનનો રાજીપો થયો હોય તો 2 હાથ ઊંચા કરી તાળી વધાવો, ચાલુ રાખો. રાજી થયા હોય કે આ કામ જે નિર્ણય કર્યો રાજ્ય સરકારે આપણા માટે, તેને તાળીથી વધાવો. આભાર તમારો બધાનો. તો આ કામ કરવા વાળાને હજુ એમ થાય કે હજુ બીજું વધારે કામ કરે. તો આજે નાગલાન, ખાનપુર ને અમારે જીવરાજબાનું ગામ ને આજુબાજુના બધા ગામો 10-15 વર્ષથી પાણી ભર્યું જ રહે. હવે પાણી ભર્યું રહે તો જીવરાજબા વખતે ભર્યું રહેશે, એને પૈસા આ વખતે ક્યાં ગયા? નીકળ્યા એ વાળું કરવા ગયા. તો એના પણ 20,000 રૂપિયા ત્યાં આગળ વધારાના, જેટલાના પાણી ત્યાં આગળ ભરેલા છે રૂપસીભાઈ, એમને પણ વ્યવસ્થા વધારાની કરવાનું. એટલા માટે અણદાભાઈ કે આ વખતે એનો લાભ મળે ત્યાં. અને જે પાણી છે એનો કાયમી નિકાલ આ આખા પટાનો, એ વાવ હોય, સુઈગામ હોય કે થરાદ હોય, તો એના માટે પૈસા ઘણા જોઈએ, પૈસા વધારે જોઈએ. માનનીય મુખ્યમંત્રીશ્રી આ જગ્યા ઉપર આવ્યા હતા અને ત્યારે વાત કરી હતી કે આ કામ કરવું હોય તો 1000 કરોડ કરતા વધારે રૂપિયા જોઈએ. અને એ વખતે માનનીય મુખ્યમંત્રીશ્રીએ કીધું હતું કે જેટલા જોશે એટલા આપશું. અને મારે આભાર માનવો પડે આ વિસ્તારના પ્રજાજનો વતી, ખેડૂતો વતી, કે ખેડૂતોના ખેતરની અંદર ખેતીના પાક ભવિષ્યની અંદર બગડે નહીં, એના પાણી માટે ભરાઈ જાય ને એના ખાર ઉપર આવે નહીં, એના માટે કરીને રાજ્ય સરકારે બાપુ કેટલા રૂપિયા ખબર છે? 2502, એટલે કે 25 હે નહીં, 2,500 કરોડ, 100 કરોડ નહીં, 2 કરોડ નહીં, 500 કરોડ નહીં, 1000 કરોડ નહીં, 2000 કરોડ ને બીજા 500 કરોડ. એટલે આ આખી પાઇપલાઇન ની અહીંયા યોજના જે આખી મૂકી છે ને ધાનેરાની થરાદની, એના માટે 1100 કરોડ રૂપિયા એમાં મૂક્યા છે. 1100 કરોડમાં આખા વિસ્તારના તળાવો ભરવા માટેની વ્યવસ્થા આપણે કરી રહ્યા છે. પણ આ પાણીના નિકાલ માટે વળી પાસે બીજા 2500 કરોડ રૂપિયાની આ વાત છે. એટલે આ નાની ઘટના નથી. ઘણી વખત એમને કોઈ બોલે ત્યારે જેમાં એક પાણીને પણ વરસાદનું ચોખ્ખું પાણી આવે તો એને વેઠીને રણમાં આખું જવા દેવું નથી કરવું, એને ધરતીની અંદર પહોંચાડવું છે.
અને અહીંયાથી વ્યવસ્થા એવી કરવી કે દૂર સુધી જો સરકારી જમીન કોઈ મોટી મળે તો એના મોટો સરોવર બનાવીને અહીંથી કરીને એનું પણ આગળ આ પાઇપો સાથે જે જોઈન્ટ કરે છે ને એની સાથે જોઈન્ટ કરીને જે વિસ્તારમાં પાણી નથી તો અમૃત જેવું પાણી બગડી ના જાય તો એવા વિસ્તારો સુધી પહોંચાડવા માટેનું કામ પણ કરવું છે સાથે સાથે. એટલે જળ બગડે નહીં અને એનો ઉપયોગ પૂરેપૂરો થાય અને એક જગ્યાએ એનું નુકસાન ન થાય, આ બંનેની યોજના સાથે વિચાર કરીને કરવાનું કામ આપણી રાજ્ય સરકાર કરી રહી છે, આપણા માટે કરી રહી છે.